શું તમે ક્યારેય વિચાર્યું છે કે બે કબૂતર કબૂતરી એક રાજાનો રોગ મટાડી શકે? પણ કહેવાય છે ને, જ્યારે શ્રી ગુસાઈજીની કૃપા થાય ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે. 252 વૈષ્ણવની વાર્તા પ્રસંગનો આ પ્રસંગ અંત સુધી જરૂર દેખજો, કારણ કે અહીં કૃપાનો એક અદ્ભુત પ્રસંગ છે. સ્વાગત છે પુષ્ટિ સ્ટોરીઝમાં. જય શ્રી કૃષ્ણ. જ્યારે શ્રી ગુસાઈજી ગુજરાત તરફ પધારી રહ્યા હતા ત્યારે માર્ગમાં મહી નદી આવી. તે દિવસે નદીમાં એટલું ભયંકર પૂર હતું કે આગળ વધવું બિલકુલ અશક્ય બની ગયું. પરિસ્થિતિ જોઈને સેવકો ચિંતિત થઈ ગયા અને વિનમ્રતાથી બોલ્યા, મહારાજ, હવે આગળ જવું શક્ય નથી. શ્રી ગુસાઈજીએ શાંત ભાવે ત્યાં જ રોકાવાની આજ્ઞા આપી અને સૌએ નદી કિનારે જ વિશ્રામ કર્યો. બીજે દિવસે સવારે રાજભોગ તૈયાર કરી શ્રી ઠાકુરજીને ધરાવ્યા. થોડા સમય પછી રાજભોગ સરાવવાનો સમય થયો ત્યારે શ્રી ગુસાઈજીના સેવકે શ્રી ગુસાઈજીને વિનંતી કરી. મહારાજ, ભોગ સરાવવાનો સમય થઈ ગયો છે. સેવકોને લાગ્યું હવે શ્રી ગુસાઈજી ભોગ સરાવી મહાપ્રસાદ ગ્રહણ કરશે. પરંતુ આ વખતે શ્રી ગુસાઈજીનો ઉત્તર કંઈક અલગ હતો. આજે હું ભોજન નહીં કરું. મહારાજ, એવું કેમ? ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાના અવતારનું રહસ્ય પ્રગટ કર્યું. આજે કોઈ જીવ શરણમાં આવ્યો નથી. તેમના માટે દરેક દિવસ કોઈ જીવના ઉદ્ધાર માટે હતો. સેવકોએ ચારે બાજુ જોયું. ન કોઈ ગામ, ન કોઈ મનુષ્ય. ત્યારે શ્રી ગુસાઈજીએ ચારે તરફ દ્રષ્ટિ નાખતા કહ્યું, શું અહીં કોઈ પશુ પક્ષી પણ નથી? આ સાંભળતા જ સેવકો તરત સમજી ગયા કે આજે કોઈ પણ જીવને શરણમાં લાવવાનો છે. ત્યારે સેવકે કહ્યું, છે મહારાજ, હમણાં ચણ નાખીએ છીએ. અને જેવા સેવકે જમીન પર દાણા વેર્યા, થોડી જ ક્ષણોમાં બે નાનકડા કબૂતર કબૂતરી ચણચણતા ત્યાં આવવા લાગ્યા. ધીરે ધીરે તેઓ શ્રી ગુસાઈજીની વધુ નજીક આવી ગયા, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને ખેંચી રહી હોય. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમના પર કૃપા દ્રષ્ટિ કરી અને તેમને નામ નિવેદન સંભળાવ્યું. તે જ ક્ષણે તે કબૂતર કબૂતરીને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. હવે શ્રી ગુસાઈજીએ પ્રસાદ ગ્રહણ કર્યો. પછી સેવકોને કહ્યું, જઈને જુઓ, નદીનું જળ ઓછું થયું કે નહીં. સેવકો તરત જોવા ગયા અને આશ્ચર્ય સાથે પાછા ફરીને બોલ્યા, મહારાજ, પાણી ઘણું ઓછું થઈ ગયું છે. સાંજ સુધીમાં તો સાવ ઉતરી જશે. જેવો સમય આવ્યો, સૌએ સહજતાથી નદી પાર કરી લીધી. પેલી બાજુ પેલા કબૂતર કબૂતરી પણ હવે બદલાઈ ગયા હતા. તેમને જ્ઞાન થઈ ગયું હતું કે તેઓ લીલાના જીવ છે. તેથી તેઓ એક ગામની વૈષ્ણવ મંડળીમાં જવા લાગ્યા, જ્યાં રોજ ભગવત કથા અને કીર્તન થતું હતું. એક દિવસ વૈષ્ણવોએ ધ્યાન આપ્યું, આ પક્ષીઓ ઉડતા કેમ નથી? એવું લાગે છે જાણે કથા સાંભળી રહ્યા હોય. તેઓ પ્રેમથી તેમને પ્રસાદ આપવા લાગ્યા અને સ્નેહથી તેમના પર હાથ ફેરવતા. તે જ ગામમાં એક રાજા હતો, જે વર્ષોથી રક્તપિત્ત એટલે કે કોઢના રોગથી પીડાતો હતો. ઘણી સારવાર કરાવી, પણ કોઈ ફાયદો થયો નહીં. ત્યારે એક વૈદ્ય ઉપાય બતાવ્યો. જો એક કબૂતર કબૂતરીની જોડી મળી જાય તો તેમાંથી ઔષધિ બની શકે છે. રાજાએ તરત આદેશ આપ્યો, પરંતુ કોઈ પક્ષી હાથમાં આવ્યું નહીં. ત્યારે એક વૈષ્ણવને યાદ આવ્યું. અમારી મંડળીમાં રોજ એક જોડી આવે છે. હું તેમને લઈ આવું છું. તે રાત્રે જ્યારે કથા સમાપ્ત થઈ, વૈષ્ણવે તક જોઈને તે બંનેને પકડી લીધા. બાકીના વૈષ્ણવોએ રોક્યા. તેમને છોડી દો.
રાજાએ ફક્ત જોવા માટે મંગાવ્યા છે. અને તે કબૂતર કબૂતરીને રાજા પાસે લઈ જવામાં આવ્યા. રાત્રે પાંજરામાં બંધ હોવા છતાં કબૂતરીએ ડરતા ડરતા પૂછ્યું, આપણને અહીં કેમ લાવવામાં આવ્યા છે? કબૂતરે શાંત ભાવે ઉત્તર આપ્યો. રાજાના રોગ માટે તેઓ આપણને મારવા માંગે છે, પરંતુ જો આપણું શરીર કોઈના કામમાં આવે તો એ જ જીવનની સફળતા છે. પછી તેણી એક બીજી વાત કહી. રાજા જો આપણી ચરક પણ લગાવી લે તો તેનો રોગ મટી શકે છે. રાજા આ બધું સાંભળી રહ્યો હતો અને તરત જ તેણે તેમ જ કર્યું. અને તે જ ક્ષણે વર્ષો જૂનો રક્તપિત્તનો રોગ મટી ગયો. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેને સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ પક્ષીઓ નથી. તેણે તરત જ પાંજરું ખોલી દીધું અને બંને ઉડીને ફરીથી વૈષ્ણવ મંડળીમાં પહોંચી ગયા. તેમને જોઈને વૈષ્ણવો પ્રેમથી બોલ્યા, આ શ્રી ગુસાઈજીના શરણાગત છે. તેમને કોઈ હાનિ પહોંચાડી શકે નહીં. આ પ્રસંગમાંથી આપણને એક જ દિવ્ય સત્ય સમજાય છે કે પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય જ જીવ માત્રના ઉદ્ધાર માટે થયું છે. અને જ્યારે કોઈ જીવ સંપૂર્ણ ભાવથી તેમની શરણાગતિ સ્વીકારી લે છે, ત્યારે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી, કારણ કે હવે તે જીવ એકલો નથી, તે શ્રી ગુસાઈજી પ્રભુના શરણમાં છે. જો આ પ્રસંગનો ભાવ તમારા સુધી પહોંચ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી આ વિડીયોને લાઇક કરજો. સાથે જ આ દિવ્ય પ્રસંગને માત્ર તમારા સુધી સીમિત ના રાખતા તમારા વૈષ્ણવ મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને આવી જ પુષ્ટિ માર્ગની દિવ્ય કથાઓ સતત મળતી રહે તે માટે પુષ્ટિ સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. જય શ્રી કૃષ્ણ.